જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 70 જય વૈદ્યનાથની રજૂઆત કરીશું. સુણાવથી હું પેટલાદ આવ્યો અને પૂર્ણાનંદ આશ્રમમાં ઉતર્યો. લોકો ખાસ વાતો કરતા નહીં, લગભગ મૌન જેવું જ રાખતો. રોજ સાંજે ફરવા જતો. એકવાર નાની રેલવે લાઇનથી કોલેજ આગળથી વળીને મોટી રેલવે લાઇને પહોંચી જવાશે એમ સમજીને ચાલ્યો. પણ અત્યારે આશ્રમ છે તે જગ્યાએથી ઘરો દેખાવાથી પાછો ફર્યો. મારી પાછળ જ દંતાલીના દેસાઈભાઈ આવતા હતા. તેમણે પોતાના ગામ આવવા આગ્રહ કર્યો. ગામની બીજી તરફ વૈદ્યનાથ મહાદેવનું પ્રાચીન શિવાલય છે. તેના દર્શન કર્યા. વૃદ્ધનો આગ્રહ થયો કે અમારા ગામ આવીને કંઈક પ્રવચન કરો. મને વાત ગમી. દંતાલી આવી ચબૂતરી ઉપર રાતના પ્રવચન શરૂ કર્યું. મહાદેવ મંદિરમાં ઉતર્યો. પતરાની પડાડી, કીડીઓ, વાંદરા સૌની વચ્ચે પણ મને જગ્યા સારી લાગી. ત્યારે મને કલ્પના પણ નહીં કે આ જ ગામમાં આશ્રમ કરીને મારે રહેવાનું થશે. 8-10 દિવસ રહીને માત્ર બસ ભાડું લઈને હું વિદાય થયો. તરભના ચોમાસા વખતે આ ગામના 2 ભાઈઓ મળવા આવ્યા અને ચાતુર્માસ પછી મહાદેવજીના જીર્ણોદ્ધાર માટે મારે દંતાલી આવવું તેવું નક્કી થયું. ચાતુર્માસ કરીને હું આવ્યો તો જાણવા મળ્યું કે જીર્ણોદ્ધાર માટેના પૈસા વપરાઈ ગયા છે અને હવે જીર્ણોદ્ધાર થઈ શકે તેમ નથી. હું થોડો નિરાશ થયો. પણ મહાદેવ મંદિરે સાંજે વૃદ્ધો બેસવા આવતા. તેમને વાત કરી કે 5 થેલી સિમેન્ટ મળે તો શિવાલયના ગાબડા છાંદી શકાય. 5 થેલી સિમેન્ટ મળ્યો અને કામ શરૂ થયું. મહાદેવની કૃપાથી આ કામ 5 મહિના ચાલ્યું. વગર માંગે પૈસા આવ્યા જ કરે અને હું આ કામ કર્યા કરું. આખું મહાદેવનું મંદિર નવું થઈ ગયું. જગ્યા વધારીને ધાબા બંધ, નવા રૂમો બંધાવ્યા. આ બધું કામ મારી જાત દેખરેખમાં થયું. આખો દિવસ કડિયા મજૂરો સાથે હું કામ કરતો. રાત્રે ગામના છોકરાઓ સાથે તગારા ઊંચકું. રાતના 12 વાગ્યા સુધી અમે બધા કામ કરીએ. ખૂબ ઉત્સાહ અને ખૂબ આનંદ આવે. એક દિવસ સુણાવના ભાઈ બહેનો મળવા આવ્યા. તેમનો આગ્રહ હતો કે આવતું ચોમાસું સુણાવમાં કરો. મેં હા પાડી. એકવાર કડવો અનુભવ થયો હતો તેને ભૂંસી નાખવા મારી ઈચ્છા હતી. દંતાલીમાં મહાદેવના જીર્ણોદ્ધારથી આખું ગામ પ્રસન્ન હતું. મારા પ્રત્યે સૌને અગાધ ભાવ હતો. મને જમાડવા લઈ જવા માટે 2 મહિના પહેલાં નામ લખાવવું પડતું. એટલું મોટું લિસ્ટ રહેતું. મારો તદ્દન સાદો ખોરાક, મગની દાળ અને રોટલી લોકોને ભારે ન પડતો. એ વર્ષનો ચાતુર્માસ સુણાવમાં કર્યો. શરૂઆતમાં થોડી કઠિનાઈ રહી, પણ પછી ખૂબ આનંદ આવ્યો. ઉત્સાહથી ભાગ લીધો. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.